Hello friends, in this lecture we will discuss about difference between the impulse turbine and the reaction turbine. Difference pressure drop take place only in nozzles and pressure remains constant in moving blades. હવે ઇમ્પલ્સ ટર્બાઇનની વાત કરીએ તો એમાં પ્રેશર ડ્રોપ છે એ ખાલી ફક્ત નોઝલમાં જ થાય છે અને પ્રેશર છે એ મૂવિંગ બ્લેડમાં કોન્સ્ટન્ટ રહે છે, જ્યારે રિએક્શન ટર્બાઇનમાં પ્રેશર ડ્રોપ્સ અકર્સ ઇન બોથ ફિક્સ્ડ એન્ડ મૂવિંગ બ્લેડ. એટલે બંને બ્લેડ છે, ફિક્સ બ્લેડ અને મૂવિંગ બ્લેડમાં એ પ્રેશર છે ડ્રોપ થાય છે. રિલેટિવ વેલોસિટી remains same in moving blades of reduced slightly due to friction. The pressure on the both ends of the moving blade is the same. રિલેટિવ વેલોસિટી છે એ અહીંયા મૂવિંગ બ્લેડમાં સેમ રહે છે, રિડ્યુસ સ્લાઇટલી ડ્યુ ટુ ફ્રિક્શન, થોડી રિડ્યુસ થાય છે. ધ પ્રેશર ઓન બોથ એન્ડ્સ ઓફ મૂવિંગ બ્લેડ્સ સેમ, પ્રેશર છે મૂવિંગ બ્લેડ સેમ રહે છે. ધ પ્રેશર વેલ્યુ is different on two sides of moving blades as the steam is continuously expanding, relative velocity increasing. Third, blade shape પ્રોફાઇલ ટાઈપ અહીંયા જે ઇમ્પલ્સ ટર્બાઇન છે એમાં પ્રોફાઇલ ટાઈપ બ્લેડ હોય છે, જ્યારે બ્લેડ શેપ ઇઝ એરોફોલ ટાઈપ રિએક્શન ટર્બાઇન. Blade passage is of constant cross sectional area since there is no expansion. બ્લેડનો જે ફેસેજ છે કોન્સ્ટન્ટ ક્રોસ સેક્શન એરિયા હોય છે, એટલા માટે એક્સપાન્શન થતું નથી. બ્લેડ ક્રોસ સેક્શન ઓફ વેરિયેબલ ક્રોસ સેક્શન area due to expansion. In an impulse turbine, there is a incomplete emission of steam or steam is emitted at a selected portion around the rotor. પૂરેપૂરું બ્લેડમાં એ પસાર નથી થતું પણ એ અમુક સિલેક્ટેડ એરિયામાં જ આવે છે સ્ટીમ. ઇન રિએક્શન ટર્બાઇન there is a complete emission of steam or steam is emitted all around the rotor through fixed blade. એટલે કે ફિક્સ બ્લેડ દ્વારા અહીંયા રોટર ઉપર પૂરેપૂરા ફૂલ એડમિશન અહીંયા સ્ટીમનું થતું હોય છે રિએક્શન ટર્બાઇનમાં. નેક્સ્ટ, impulse turbine diagram has a nozzle mounted on it. Velocity of steam is quite high. A reaction turbine has a fixed blade ring attached to casing to serve as a nozzle and guide blades for entering a steam. Velocity of a steam is comparatively smaller. અહીંયા જે વેલોસિટી છે અહીંયા ઇમ્પલ્સ ટર્બાઇનમાં હાઈ રહેશે compared to reaction turbine. Because of a large pressure drop in a nozzle, the number of stages are less, so they occupy less space and for same power output. અહીંયા જે લાર્જ પ્રેશર ડ્રોપ આપણને નજરમાં મળે છે એને લીધે જે નંબર ઓફ સ્ટેજ ઓછા હોય છે અને લેસ સ્પેસ ઓક્યુપાય કરે છે, બરાબર. બિકોઝ ઓફ અ સ્મોલ પ્રેશર ડ્રોપ ઇન ઇચ સ્ટેજ. હવે અહીંયા અલગ અલગ સ્ટેજીસ હોય છે ફિક્સ્ડ બ્લેડ મૂવિંગ બ્લેડના. તમે દરેક સ્ટેજમાં પ્રેશરનો ડ્રોપ ઓછો મળવાને લીધે નંબર ઓફ સ્ટેજીસ આર લાર્જર, વધારે સ્ટેજ રાખવા પડે છે ફોર ધ સેમ પ્રેશર ડ્રોપ. તે ઓક્યુપાય મોર સ્પેસ ફોર સેમ પાવર આઉટપુટ, વધારે સ્પેસ રોકે છે રિએક્શન ટર્બાઇન. ડાયાગ્રામ ઇફિશિયન્સી એટલે કે બ્લેડ ઇફિશિયન્સી ડિક્રીઝિસ રેપિડલી વિથ ચેન્જ ઇન ડિઝાઇન બ્લેડ સ્પીડ રેશિયો. સ્પીડ રેશિયો વધે ચેન્જ થાય તો ડાયાગ્રામ ઇફિશિયન્સી ઘટે છે, જ્યારે ડાયાગ્રામ ઇફિશિયન્સી વર્સિસ બ્લેડ સ્પીડ રેશિયો ઇઝ મોર flat, so greater working range is available. Impulse turbines are comparatively less costlier as the manufacturing of impulse turbine blades are much simple. અહીંયા જે પ્રોફાઇલ ટાઈપની બ્લેડ હોય છે ઇમ્પલ્સ ટર્બાઇનમાં તો એ બનાવવામાં એકદમ મેન્યુફેક્ચરિંગમાં સિમ્પલ હોવાને લીધે અહીંયા કમ્પેરેટિવલી જે કોસ્ટ છે ઓછી હોય છે, જ્યારે રિએક્શન ટર્બાઇન આર કોસ્ટલી, ધેર બ્લેડ્સ આર ડિફિકલ્ટ ટુ મેન્યુફેક્ચર. જે એરોફોલ ટાઈપ બ્લેડ છે એને બનાવવી થોડી મુશ્કેલ છે, મેન્યુફેક્ચરિંગ અઘરું છે, એટલે વધારે કોસ્ટલીયર હોય છે. ફ્રિક્શન લોસીસ આર મોર કમ્પેર ટુ લીકેજ લોસીસ. ઓકે, જે ફ્રિક્શન છે એ વધારે હોય છે, એટલે કે લીકેજ લોસીસ કરતાં ફ્રિક્શનને લીધે જે લોસીસ થતા હોય છે ઇમ્પલ્સ ટર્બાઇનમાં વધુ હોય છે. લીકેજ લોસીસ આર મોર કમ્પેર ટુ ફ્રિક્શન, જ્યારે રિએક્શન ટર્બાઇનમાં લીકેજ લોસીસ છે ફ્રિક્શન લોસીસ કરતાં વધુ હોય છે. It has a less
efficiency and are suitable for small power requirement. ઇમ્પલ્સ ટર્બાઇનની એફિશિયન્સી કમ્પેર ટુ રિએક્શન ટર્બાઇનમાં કરતાં ઓછી છે અને જે સ્મોલ પાવર રિક્વાયરમેન્ટ હોય ત્યાં જ ઉપયોગી થાય છે. ત્યારે રિએક્શન ટર્બાઇનની વાત કરીએ તો ઇટ હેઝ અ હાયર એફિશિયન્સી એન્ડ suitable for medium and high power requirements.